हे गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइस અમારા ગામમાં હે ને એક પ્રોબ્લેમ થયો છે એના લીધે હે ને 35 ઘરો પાડવાના હે અને પાછો હે ને એ બધું સરકાર તરફથી જ આવ્યું હે નોટિસ આવી હે કે 35 ઘરો પાડવાના હે। તો એના માટે હે ને આજે હે ને અમારા મહીસાગરના ડીએસપી આવે છે જે સાફીન હસીન નામ છે ને એ જ્યાં હે ને આજે અમારા ગામમાં આવે છે। તો ગાઈસ આમે જે મીટિંગમાં તો તમને પણ બતાવીએ આજે જે ડીએસપી આવે ને મહીસાગરના એ જ્યાં તમને બતાવીએ। आमे जी हमने मीटिंग में मार गाँव में मीटिंग है मंदिर तो तमने पण बताइए ले आज आमे जी मीटिंग में जे पहला डीएसपी आना तो मैं डीएसपी न था हमारे जे पीएस है ने जावी अन जो आपला गाँव ना गेट मल बता पूछ बता अभियान आ बदा मीटिंग में जो है ना आपला भी मीटिंग में जी एमएलए मंदिर गाइस हमार गाँव में है बदा मतलब बुजुर्ग माणस है बदा जो आवाना है जो बीजा तो ना ही जाए जो मंदिर मीटिंग है आज गाइस जी मीटिंग साल नहीं थी बीजा माणस है पछी साल था मीटिंग आप जो आटला माणस होता है जहीं आज बीजा આવી बीजा गेट मलाइना और बीजा जी आई वाल लागे। तो गाइस मीटिंग तो मंदिर थी पण अभी है पब्लिक हो जाए जो गाइस मीटिंग है नी मंदिर ना सिली पण अब नहीं आए जो पब्लिक बदी भाई मीटिंग चालू था अभी जो पब्लिक बदी आई है पुलिस ने गाड़ी भी आई तो अभी चालू था ताड़ियों जोरदार। હવે પછી નટવરભાઈ સાહેબનું સન્માન પણ આપણે શાલ અને પુષ્પગુચ્છથી કરીશું। નટવરભાઈ સાહેબનું સન્માન કરશે સભ્યશ્રી વિનોદભાઈ અને સભ્યશ્રી રાયજીભાઈ તેમનું સન્માન કરશે। નટવરભાઈ સાહેબનું સન્માન કરવામાં આવ્યું। जोरदार ताड़ियों से હવે ખેમાભાઈ હું જે નામ બોલું એ આગળ આવશે અને તેઓ ફરીથી દોરડા સાહેબનું પુષ્પગુચ્છી સ્વાગત કરશે। એક ખેમાભાઈ, બીજું નામ છે દોલતસિંહ, ત્રીજું નામ છે શ્રી રામાભાઈ અને પરથી કાકા। આ ચારે જણ આગળ આવશે અને એસઓજી સાહેબ શ્રીનું પુષ્પગુચ્છી સ્વાગત કરશે। તાળી એક વાર ફરીવાર। ખબર જ છે ઘણી બધી પ્રકારના પ્રોબ્લેમ્સો આવતા હોય છે। જેવી રીતે વિદ્યાર્થીઓને આવતા હોય એવી રીતે મોટા કદાચ વાલીઓને પણ પ્રોબ્લેમ આવતા હોય, ટીચરોને પણ પ્રોબ્લેમ આવી શકે। તો એ બધા તમે ગામડાઓમાં જાઓ, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરો અને ગામ લોકો જોડે પણ જે અહીંયા ઉપસ્થિત રહેલા છે તમામનો ખૂબ આભાર માનું છું ભાઈ, તમે તમારો કિંમતી સમય કાઢીને અહીંયા ઉપસ્થિત રહ્યા છો। સૌપ્રથમ તો વાલીઓને પણ મારે કહેવાનું છે કે ભાઈ તમારા બાળકો જે સ્કૂલે જાય છે તો એ તમે જુઓ કે ભાઈ તમારા બાળકો શું ખરેખરમાં સ્કૂલે જાય છે, ત્યાં ભણે છે કે કેમ। તમે સાંજે આવીને તમારા બાળકોને પૂછો છો બેટા શું ભણાય। तो गाइस मीटिंग आती ना हमारा पूरी थी है पण आज चालू जो पब्लिक तो बहुत आई है हाँ जी थोड़ी बार चालू है।